ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અગાઉ 9,878 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી હતી અને જેના પરિણામો જાહેર થઈ ગયા છે. હવે રાજ્ય સરકાર ફરી એક નવી જાહેરાતની તૈયારીમાં છે, તો છેલ્લે સુધી આ વિડીયોને જોજો, કારણ કે આમાં 9,000થી વધુ આંગણવાડી બહેનોની ભરતી થવાની છે. આંગણવાડી ભરતી 2026ની વાત કરવામાં આવે તો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં કુલ 9,000 કરતાં વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ સાથે જ તેમાં પદની વાત કરીએ તો આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે તેમને નિયુક્ત કરવામાં આવશે. અરજી પદ્ધતિ ઓનલાઈન રહેવાની છે અને પસંદગી મેરિટ આધારિત થવાની છે. આ ભરતી 2026માં થશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આંગણવાડી કાર્યકર માટે 12 પાસ ફરજિયાત છે, જ્યારે આંગણવાડી તેડાગર માટે ધોરણ 10 પાસ. માસિક પગારની વાત કરીએ તો આંગણવાડી કાર્યકરને ₹10,000નો પગાર મળશે, જ્યારે આંગણવાડી તેડાગરને ₹5,000નો પગાર મળશે. આ પસંદગી સંપૂર્ણ રીતે મેરિટના આધાર પર થશે. કોઈ લાંચ, કોઈ ઓળખ નહીં ચાલે. ફક્ત તમારું શિક્ષણ અને દસ્તાવેજ જ આમાં માન્ય રહેશે. અરજી માટે જરૂરી દસ્તાવેજો ધોરણ 10 અથવા 12ની માર્કશીટ, જન્મ તારીખનો પુરાવો, આધાર કાર્ડ, રહેવાસી પ્રમાણપત્ર અને સ્વઘોષણાપત્રની આવશ્યકતા રહેશે.